દશામા માતાજી એક એવું પવિત્ર નામ કે જેને માત્ર ઉચ્ચારવાથી ભક્તના દિલમાં આશાનો દીવો પ્રગટે છે। આજે આપણે સાંભળીએ એ ભક્તની કથા જેણે માતાજીની શ્રદ્ધા સાથે જીવન બદલ્યું। ગામ થાનગઢ। એક નાનકડું ગામ થાનગઢ જ્યાં લોકો ભલે ધનદૌલતથી અમીર ન હતા પણ ભક્તિથી સમૃદ્ધ હતા। એ ગામમાં રહેતો રામજી ભટ્ટ એક ખેતમજૂર। તેણે પોતાનું જીવન માતાજીની ભક્તિમાં સમર્પિત કરી દીધું હતું। દરરોજ સવારે 5 વાગે ઉઠીને દશામા માતાજીનું પૂજન કરતો। જય દશામા માતાજી। રામજી ભટ્ટ પાસે ઘણું ન હતું। પત્ની ગંગાબા અને દીકરી રૂક્ષ્મણી। પણ એ એક વસ્તુ હતી, અખૂટ શ્રદ્ધા। મુખ્ય ઘટનાઓનો આરંભ। એક વર્ષ દુષ્કાળ આવ્યું। વરસાદ ન થયો। ખેતર સૂકી ગયા। પશુઓ માટે ચારો નહોતો। ગામના લોકો શહેર તરફ જવા લાગ્યા। ગ્રામ પંચાયતનો નિર્ણય, ગામ છોડી દેવું પડશે। ગંગાબાએ રામજીને કહ્યું, ચાલો આપણે પણ રાજકોટ જઈએ, ત્યાં મજૂરી મળશે। પણ રામજી નિષ્ઠાપૂર્વક બોલ્યો, નહીં ગંગા, મારી દશામા માતાજી અહીં છે, એ જ રક્ષણ કરશે। આથી દિવસ ચાલતા ગયા। રાત્રે ભૂખે ઊંઘવી પડતી। દીકરીને એક સમયનું જ ખાવાનું, પરંતુ પૂજન અને દીવો ક્યારેય ચૂક્યો નહીં। ચમત્કારનો પ્રારંભ। એક રાતે રામજી ભટ્ટ નદી કિનારે બેઠો હતો। આંખોમાં પાણી। ત્યાં એક અજાણી સ્ત્રી આવી। બેટા, કેમ દુઃખી છે? રામજીએ કંઈ ન કહ્યું, માત્ર આંખો ભીની હતી। એ સ્ત્રીએ કહ્યું, કાલે તારા ઘરની દિશામાં દીવો ન દબા। જેટલું સચ્ચું દિલ હશે તેટલો પ્રકાશ વધશે। એ કહીને સ્ત્રી ગાયબ થઈ ગઈ। રામજી સમજ્યો, માતાજી આવ્યા હતા। બીજે દિવસે અચાનક ગામમાં વાદળા ઘેરાયા। પહેલી બૂંદ પડી, પછી ભારે વરસાદ થયો। ખેતરો હરિયાળા બની ગયા। જે ખેતર 3 વર્ષથી સૂકા હતા તેમાં આ વખતે શોભન પાક ઉગ્યો। શ્રદ્ધાનો ઇનામ અને વિહંગમ દૃશ્યો। રામજી ભટ્ટના ઘરે લોકો પૂજા માટે આવવા લાગ્યા। ગામવાળાઓ બોલવા લાગ્યા, દશામા માતાજી તો સચ્ચી છે, ભટ્ટજી એ તો જીવંત સાક્ષી છે। ગામના એક ધનાઢ્ય વ્યક્તિએ મંદિર બનાવવાનું નક્કી કર્યું। રામજીની આગેવાની હેઠળ મંદિર ઊભું થયું। દર વર્ષે દશામા મહોત્સવ યોજાયો, જેમાં હજારો ભક્તો આવે છે। રામજી ભટ્ટનું જીવન પરિવર્તિત થયું, દુઃખમાંથી ભક્તિ તરફ અને ત્યાંથી સમૃદ્ધિ તરફ। અંતિમ દ્રશ્ય। જય દશામા માતાજી। આ માત્ર મંત્ર નથી, આ છે વિશ્વાસનો પથ્થર। દશામા પોતાના ભક્તોની કદી પરીક્ષા તો લે છે, પણ તેમની રક્ષા પણ કરે છે। આજે પણ તમે એ મંદિર જશો તો રામજી ભટ્ટની છબી છે, જેની નીચે લખ્યું છે, શ્રદ્ધા રાખો, ચમત્કાર તમારી રાહ જોઈ રહ્યો છે।